હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું એક ન્યૂ ફ્રેશ વિડીયોમાં। તો ગાઈસ, અત્યારે હું નીકળી ગયો છું મહાકુંભ મેળા માટે અને ત્યાં જઈને સંગમમાં સ્નાન કરવાનું છે એ માટે। તો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે અત્યારે યાત્રાળુઓની ભીડ કેટલી છે એ। ફ્રેન્ડ્સ, અત્યારે એટલી ભીડ છે તો સંગમ પોઈન્ટ પર કેટલી ભીડ હશે એનો તમે અંદાજો લગાવી શકો છો। તો ગાઈસ, હવે ફાઇનલી આપણે સંગમ પોઈન્ટ જઈને હું તમને બતાવીશ કે ત્યાં કેટલી ભીડ છે અને ત્યાં સ્નાનમાં કેટલી ટ્રાફિક છે એ બધું જ આ વિડીયોમાં બતાવવાનો છું। અને આપણે મહાકુંભ મેળાને એન્જોય કરવાનો છે। તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી ના ભૂલતા। તો ચલો ગાઈસ, હવે સીધા મળીએ આપણે મહાકુંભ મેળામાં સંગમ પોઈન્ટ પર। અત્યારે ફ્રેન્ડ, હું પહોંચી ગયો છું કશ્યપ દ્વાર। મેં તમને પહેલાં પણ કીધું હતું ગાઈસ કે સંગમ પોઈન્ટ પર જવું હોય તો આપણે કશ્યપ દ્વારથી એન્ટ્રી લેવી પડે છે। ફ્રેન્ડ્સ, તમે મહાકુંભમાં સ્નાન કરવા આવો છો તો તમારી સાથીદાર જે કોઈ વ્યક્તિ હોય એનું ખાસ ધ્યાન રાખવું, કેમ કે એક વખત છૂટા પડ્યા પછી અહીંયા મળવું મુશ્કેલ જ નહીં પણ નામુમકિન થઈ જાય છે। એ માટે તમે અહીંયા પાછળથી અવાજ સાંભળી શકો છો, એવી રીતે માઇકમાં નામના એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે, એટલે કે જલ્દી મળી શકે એકાબીજે એમ, કેમ કે અહીંયા પબ્લિકનો ખૂબ જ રશ હોય છે, ભીડ હોય છે। એ માટે અહીંયા એક વખત ખોવાઈ ગયા અથવા છૂટા પડ્યા પછી ઘણો ટાઈમ લાગી જાય છે, તો એનું ખાસ ધ્યાન રાખવું છે। ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છીએ ત્રિવેણી સંગમ પર અને સંગમ પર અહીંયા પબ્લિકની ભીડ તમે જુઓ તો ગાઈસ, તમે અહીંયા જોઈ શકો છો કે આજે મહાકુંભનો 16મો દિવસ છે અને અહીંયા કેટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આપણે સંગમ સ્નાન કરવા માટે આવ્યા છે। અને ગાઈસ, આવતીકાલ એટલે કે 29 તારીખે છે મૌની અમાવસ્યાનું શાહી સ્નાન અને આ શાહી સ્નાનનો લાભ લેવા માટે આજે તમે ભીડ જોઈ શકો છો। અહીંયા મહાકુંભના 16મા દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા સંગમમાં સ્નાનનો લાભ લેવા માટે આવેલા છે। અહીંયા તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં અહીંયા ભીડ લાગેલી છે આ ત્રિવેણી સંગમ પર। અહીંયા બોટિંગથી જવાનું રહી છે, ત્રિવેણી સંગમમાં લઈ જાય છે, બોટિંગથી જવાનું રહી છે। એક બાજુથી ગંગા નદી આવે છે, એક બાજુથી યમુના નદી આવે છે અને અંદર ગુપ્ત સરસ્વતી નદી છે। આ ત્રિવેણી સંગમમાં અત્યારે બધાનું પહેલું સ્નાન શરૂ છે। हम सावधानी नंबर 1 से बोल रहा हूँ, यहीं पे इंतजार करूँगा। आगे मिलो। मेरा रियल है, जिस बंदे को लिखा हो कृपया लेके यहाँ टावर संगम टावर पे जमा करते हैं। मेरा मोबाइल हो गया है Realme 7। ફાઇનલી ફ્રેન્ડ્સ, આ મહાકુંભના ત્રિવેણી સંગમમાં મારી પણ આજે ડૂબકી લાગી ગઈ છે અને ગાઈસ, કાલે છે શાહી સ્નાનનો દિવસ તો અને કાલે પણ આપણે કરવાનું છે આ જગ્યા પર સ્નાન। ફાઇનલી ફ્રેન્ડ્સ, અત્યારે ત્રિવેણી સંગમમાં સ્નાન કરી લીધું છે અને ખૂબ જ મજા આવી છે ગંગામાં સ્નાન કરવાની। એકદમ બરફ જેવું પાણી હતું, ઠંડુ, અને એનો અહેસાસ જ કાંઈ અલગ હતો ગંગામાં સ્નાન કરવાનો, ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનો। દિલથી બહુ જ મજા આવી ગઈ છે। અને અહીંયા ક્રાઉડ તો તમને શું કહેવું, મેં વિડીયોમાં લગભગ ઘણી વખત બોલ્યો છું કે અહીંયા ક્રાઉડ બહુ જ વધારે છે અને એન્જોય કરીએ છીએ મહાકુંભ મેળાની। ફ્રેન્ડ્સ, આજે મહાકુંભના 16મા દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા આવ્યા છે, અલગ અલગ રાજ્યથી, અલગ અલગ જગ્યાઓ પરથી। અહીંયા તમે જોઈ શકો છો, કેમ કે કાલે છે મૌની અમાવસ્યાનું શાહી સ્નાન, એટલે કે મહાકુંભનું ત્રીજું શાહી સ્નાન। ફ્રેન્ડ્સ, આ શાહી સ્નાનનો લાભ લેવા માટે
આજે પહેલાં અગાઉના દિવસે તમે અહીંયા જુઓ તો કેટલી સંખ્યામાં ભીડ છે, તો વિચારો કે કાલે શાહી સ્નાનના દિવસે કેટલી ભીડ અહીંયા હશે. ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટમાં જાહેર કરો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી ના ભૂલતા. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.